તો આજે બધા મારા જુનિયર ઓફિસર્સને અભિનંદન આપું છું. હું આ અભિનંદન એટલા માટે આપું છું કે તમે સૌ લોકોએ બી એક સ્ટેપ આગળ જૂની પરંપરાઓને સાથે રાખીને નવી ટેકનોલોજી અને નવા અભિગમોને અપનાવીને જે પ્રયાસ કર્યો છે એનાથી સિનિયર્સને બી તમારામાંથી કંઈક શીખવા મળશે. એ પ્રકારના આ 2 દિવસના સેશન્સ હતા. એટલે બધા જ અધિકારીઓને હું અભિનંદન આપું છું. હું આજે વિષયો તો ઘણા બધા તમારા લોકોના સમસ્યાઓના, તમારા લોકોના વિચારોના, આ બધા જ વિષયો હું જેટલા સેશનની અંદર હતો એટલા મેં પોતે લખ્યા છે ને એના સિવાય બી મારી ટીમ અહીંયા જે મારા મનમાં હતું અને એ સેશન્સમાં જે તમારું સજેશન આવ્યું છે, તમારું જે પ્રેઝન્ટેશન હતું એમાંથી બધા જ મુદ્દાઓ લેવામાં આવ્યા છે. મારે જે કહેવું છે એ આના પછીના 1 અઠવાડિયામાં નિર્ણયો જોડે એક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ 2 દિવસની કોન્ફરન્સનું શું નિરાકરણ, એના નિર્ણય શું. કારણ કે હું કંઈક અલગ માનવાવાળો વ્યક્તિ છું. મારું એવું માનવું છે કે જ્યારે આપણે 2 દિવસ અહીંયા આપ્યા છે પૂરેપૂરા અને જે વિષયોમાં બધાનું મન એક નિર્ણય તરફ હોય એ નિર્ણય લેવો જોઈએ. એટલે એવા બધા જ નિર્ણયો અઠવાડિયા 10 દિવસની અંદર લીધા પછી વિડીયો કોન્ફરન્સિંગની માધ્યમથી આ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ છે એ બધા જ વિષયો પર મારું મંતવ્ય હું આપ સૌની સામે રજૂ કરીશ.